વંદે સનાતન ધર્મની સૌને નમસ્તે. આપણું અભિવાદન નમસ્તે છે, એ વૈદિક છે અને બંધારણીય રાષ્ટ્રીય અભિવાદન છે. એટલે સાંપ્રદાયિક અભિવાદનો, અંગ્રેજી અભિવાદનો કરતા એ અનંત ગણું ઊંચું છે. અમે એનું પૂર્ણતઃ પાલન કરીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ મળે તો, હું તો શારદા ગ્રામ આવી સંસ્થામાં ભણતો, 11મું 12મા ધોરણ સુધી અડધું ભણ્યો છું. તો બધાને યાદ સંસ્કાર મળ્યા નમસ્તે કહેવાના. પેલા જય શ્રી કૃષ્ણ ગામમાં કહેતા. અને એક વૈદિક છે ઓમ. સવાર હોય તો બધાને મંગલ પ્રભાત કહીએ, રાત પડે તો શુભરાત્રિ કહીએ. આનાથી જીવન મૂલ્યોનું જતન થાય છે. બધું જ આપણે આહાર વિહારમાં, અભિવાદનમાં, નામમાં આપણી સંસ્કૃતિને ભૂલી ગયા. એટલે એનો ઊંડો અભ્યાસ છે. એ બીજી વખતે કહેશું, ક્યારેક આવવાનો મોકો મળશે તો. મેં એક કોઈ પણ જીવ જન્મે તો વેદની અંદર લખેલું છે, દર્શન શાસ્ત્રોમાં લખેલું છે કે આ જન્મના, માનો કે આપણે બધા એક સરખા બુદ્ધિમાન નથી, બધાના એક સરખા સંસ્કાર નથી, બધાનો એક સરખો સ્વભાવ નથી. એક જ ઘરમાં જન્મા હોય 5-7 ભાઈઓ બહેનો પેલા તો હતા અમારા વખતે, તો બધાનો સ્વભાવ જુદો જુદો હોય, બુદ્ધિઆંક જુદો જુદો હોય, પસંદગી જુદી જુદી હોય. તો આનું કારણ શું? તો એક વિચાર પણ કરીએ ને, કોઈને જોઈને આમ સ્મિત કર્યું, ભાવ થયો, તો એની સીધી પ્રિન્ટ નીકળી અને આત્મામાં ફિટ થઈ ગઈ, આપણા અંતરાત્મામાં. આપણે એક સારો શબ્દ બોલીએ એ આત્મામાં ફિટ થઈ જાય, એક અપશબ્દ બોલીએ એ ફિટ થઈ જાય, એક ખરાબ વિચાર કરીએ એ ફિટ થઈ જાય, એક સારો વિચાર કરીએ એ ફિટ થઈ જાય, એક સારું કર્મ કરીએ એ ફિટ થઈ જાય, એક ખરાબ કામ કરીએ એ ફિટ થઈ જાય, કોઈની સાચા ગુણગાન ગાઈએ એ ફિટ થઈ જાય, કોઈની ઈર્ષા કરીએ ફિટ થઈ જાય. અને અત્યારે આપણે જે છીએ ને એ આનું ફળ છીએ. બરાબર કે આપણે જે છીએ ઉત્તમ છીએ તો આનું ફળ છે, મધ્યમ છીએ તો આનું ફળ છે, કનિષ્ઠ છીએ તો આનું ફળ છે. એટલે એવું વેદ શાસ્ત્રએ કીધું છે. અને એ વેદમાં, એટલે મને આગલા જન્મના સંસ્કારો, પછી કે તો માણસ મરે તો સાથે શું આવે, તો આ જન્મમાં અને અગાઉના જન્મોમાં જે બુદ્ધિ જ્ઞાન પ્રાપ્ત કર્યું એની ભેગું આવે. પછી જેવા ગુણ ઉપાસના કરી હોય એ ભેગી આવે. ઉત્તમ સ્વભાવ હશે તો ઉત્તમ સ્વભાવ ભેગો આવશે, કનિષ્ઠ સ્વભાવ હશે કે કોઈ સાથે ના બને તો એ ભેગો આવશે. ઘણાના કનિષ્ઠ સ્વભાવ આપણા ઘરમાં, ગામમાં, કુટુંબમાં, તો એને કોઈ શીખવાડ્યા નથી. એની માએ નથી કીધું તારે આવું જ થવાનું, બધાનો વિરોધ કરવાનો, ગાળ દેવાની, કોઈ કામ ચિંતા તો કરવાનું નહીં. એવી એકમાં હોય કે એવો એક શિક્ષક ક્યાંય હોય તો બાળકો એવા કાં થયા? એ આગલા જન્મનો સ્વભાવ છે. અને અમુક વસ્તુ આમાં ઘણી એવી દીકરીઓ હશે કે એટલા બધા ગુણ હશે એનામાં કે એ તો શિક્ષણમાં ભણવામાં નથી આવ્યું, તો ક્યાંથી આવ્યું? એ આગલા જન્મમાંથી આવ્યા. એટલે બુદ્ધિ આવશે ભેગી, ગુણ આવશે, બરાબર, અને કર્મનું ફળ ભેગું આવશે. આટલાવાના ભેગા આવશે. એ મારા ભેગા આવ્યા. એટલે હું 16 વર્ષે લાઇબ્રેરીમાંથી મારા બનાવીને કબાટમાં પુસ્તકો હતા, એમાંથી પુસ્તક લઈ અને અડધો એક પેરેગ્રાફ વાંચ્યો, 5-7 પુસ્તકનો. તો અંદરથી જવાબ આવ્યો કે હું મોટો થઈ અને સારા પુસ્તકો ખરીદીને વાંચીશ. એ વિચાર આત્મામાં આત્મસાત થઈ ગયો. પછી એને મેં ક્યારેય યાદય ના કર્યો, યાદ આવ્યો પણ નહીં. સહજ મને નોકરી મળી ગઈ નાની ઉંમરે, અને પગારના પૈસા હાથમાં આવ્યા ને તો
ધાર્મિક સ્વભાવથી મેં એક જગ્યાએ દાન કરી દીધું, પહેલો પગાર. પછી પૈસા આવ્યા ને તો ઓલો આત્મામાંથી વિચાર થઈ ગયો કે મારે સારા પુસ્તક લેવાના છે. હું 19મું વર્ષ હાલતું એ ઉંમરની વાત, અને એ જમાનો ગામ મારે ઘેર લાઇટ નહોતી, ત્યારે લાઇટ નહોતી, અમે ફાનસે ભણ્યા છીએ. એ કે ભાઈ મારે સારા પુસ્તકો લેવા છે, તો તેની બુદ્ધિ હાલી અને 5-7 શિક્ષકો, 2 પ્રિન્સિપાલને મળ્યો, એની પાસેથી લિસ્ટ થઈ અને એણે કીધું કે આ સારા પુસ્તકો છે. એવા મેં 3 વર્ષમાં 300 પુસ્તક ખરીદ્યા. 21 વર્ષે ગામડાનો એક યુવાન 300 પુસ્તક ખરીદે. તેની પાસે કપડાં 3 જોડી છે, ચશ્મા નથી, મોંઘા બૂટ નથી, સાયકલ નથી, આટલા પુસ્તક ખરીદે છે. આ તમને બહુ પ્રેરક છે. આપણા હાથમાં પૈસા આવે તો એમ થાય કોકા કોલા પીવી, પાવડરનો ડબ્બો લેવો, કંઈક ફેશનેબલ વસ્તુ લેવી અને પુસ્તક લેવું. એ જે વિચાર આવે ને એ આપણી અસ્તિત્વ છે. એક વ્યક્તિ એવી હોય કે એના હાથમાં પૈસા આવે ને તો કે દારૂ પીવો, પાર્ટી કરવી, કારણ કે પીઝો ખાવો છે. કોકને વિચાર આવે કે આમાં ગાયનું ઘી કિલો લઈ આવીને ઘરમાં ખાઈ, એવો વિચાર આવે. બસ એ આપણે છીએ. જે વિચાર આવે ને એ આપણે છીએ. આપણી સામે એક ધન આવ્યું, આહાર આવ્યો, એક સુંદર સ્ત્રી આવી, સ્ત્રી સામે પુરુષ આવ્યું. અંદરથી જે વિચાર આવે ને એ એની અસલિયત છે, એની અસલિયત છે. એ એક જ જાણે છે. સદભાવ આવે તો આપણે સજ્જન છીએ. દરેક પ્રત્યે, આહાર પ્રત્યે સદભાવ હોય. ભોગ વૃત્તિ ન હોવી જોઈએ કે દેખે એટલું ખાઈ જાય એમ, એમ ના હોય. એટલે એ આપણું અસ્તિત્વ છે. હલો, અમે 500 પુસ્તક લીધા ને વાંચ્યા, ગુલામીનો ઇતિહાસ વાંચ્યો અને કાળજું કકડી ગયું. 28 વર્ષ આગ લાગી ગઈ. કેવડો મોટો દેશ ગુલામ બન્યો. આ શિક્ષણ હતું, ધન હતું, જનસંખ્યા હતી. એક જ વાક્ય એમાંથી કાઢી લીધું, આખા ગ્રંથમાંથી. બીજું ઘણું વાંચ્યું કે પ્રશ્નને મૂળમાંથી ઉખેડી નાખો, અન્યથા પ્રશ્ન આપણને, આપણા પરિવારને, આપણા ઉદ્યોગને, આપણું ગામ, સંસ્કૃતિ, રાષ્ટ્રને ઉખેડી જ નાખે. ઘરમાં એક નાનકડો પ્રશ્ન થાય, એને હલ ના કરીએ ને એટલે કા દીકરાને ઓ વહી જાય, કા દીકરો મા બાપને મૂકીને જુદો થાય, કા કોક આપઘાત કરે ને કોક હત્યા પણ કરે. પણ એ જૈનમાં હોય ને એ તલના દાણા જેવડો હોય પ્રશ્ન. એ ઓળખે ની બુદ્ધિમાન વ્યક્તિની શિક્ષક કે અહીંથી પ્રશ્ન જન્મે છે અને મૂળમાંથી ઉકેલ નાખે. 2 માણસ છે ને સામે બેસીને સરસ મજાનું ભોજન કરીને એમ કે ચાલો ઘણું સાથે જીવ્યા, હવે છૂટાછેડા લઈ લઈએ. એવું બને? ના બને. પેલા નાનકડું ઘર્ષણ જન્મે અને વધતું જાય એટલે થાય કે એકલું રહેવું પણ આના ભેગું નથી, મરી જવું છે પણ આના ભેગું નથી. એટલે ઓલા જે 2-3 નાના પ્રશ્નો જઈને હોય ને ત્યાંથી મિટાવી દે તો સમસ્યાનું સમાધાન થઈ જાય. એટલે એક વ્યક્તિને, ખેડૂતના દીકરાને પૂછે પ્રશ્નને મૂળમાંથી ઉખેડી નાખો, અન્યથા આપણને ઉખેડી નાખશે, આપણા રાષ્ટ્ર સંસ્કૃતિ. એમાંથી આ દેશને 5 યોજના મળે. 5 થી 50 એકદમ બનાવવામાં આવે ને તો આ સમસ્યા હલ થાય. હવે ધારાસભ્યથી રાષ્ટ્રપતિ પાસે આ વિચારે નહોતો અને એ દ્રષ્ટિ નહોતી અને ઈચ્છા શક્તિ નહોતી. માન્યો કે મેં જ કીધું હોત કે એક ગામમાં 5 એકદમ બનાવો તો પણ 5 થોડા થાય, 5 કેમ થાય? પણ મારી ઉંમર 35 વર્ષની હતી. સરકારને 1 રૂપિયા પૂછ્યા વિના, લાવ્યા વિના એને પૂછવાનું અને ટેપ પકડ્યા વિના એક ચેકડેમ સરકારનો એક ચેકડેમ સર્વે કરે ને તો 3 કલાક સુધી દૂરબીનથી આમ બધા માપીએ, એને મેજરમેન્ટ છે અને પછી એસ્ટિમેટ બનાવે. બેનું એક દિવસમાં 35 ચેકડેમ નક્કી કરી દેતો. 8 ફૂટ ઊંચો, આટલો લાંબો, હેઠેથી આટલો પહોળો, ઉપર આટલો, આટલી અવેડી, આટલા એને આમ સપોર્ટ મારી દેજો. ઓલા એમાંથી 2 બાજુ 60 દીવાલ, આટલા માટીના પાડા મૂકી દો, પથ્થર, હાલો આગળ. બરાબર? ઓલો ખેડૂત ખેતી કરે ને એક ટંકમાં મેં સવારથી 12:30 સુધીમાં 35 ચેકડેમ સર્વે થઈ જશે.
આ શક્તિ અંદર પડેલી છે. અને સરકારનો 10 લાખ રૂપિયામાં એક ચેકડેમ બનતો હતો ને, તેથી 11 ધોરણ ભણેલા એ 10 લાખમાં 52 ચેકડેમ બન્યા. પછી એની સામે એન્જિનિયરોએ પ્રશ્નો કર્યા. સામાન્ય લોકો આવ્યા ને, એ કે આને કાંઈ નથી, એ કે આને કાંઈ ન થઈ ગયા મજબૂત તો એન્જિનિયર કે પડી જશે. 28 વર્ષે પડ્યા નથી. જુનાગઢ જિલ્લાના વરસાદના પ્રદેશમાં, જુનાગઢથી નીચે, તો હાથો એન્જિનિયર કોણ? 10 લાખમાં 51-52 ચેકડેમ બનાવે ને, એ કાકરી નથી. બરોબર. અને 700 ફૂટે પાણી નહોતું, ત્યાં 12 કુવામાં પાણી છે, 3 ટાંક આવે છે. 10 કરોડનો લાભ. 10 લાખનો ખર્ચ, 10 કરોડનો લાભ. વિશ્વને દિશા મળી ગઈ. ગાયના દૂધને કોઈ 10 રૂપિયા ના આડે, આજે 100 રૂપિયા વેચાય. ગાયના ઘીને કોઈ 100 રૂપિયા ના પડે નહીં. કે ભેંસનું લેવું, ગામે ગામ મને કહેતા, એક ગામમાં 200 કિલો ભેંસનું ઘી ઉત્પન્ન થયું, અને 1 કે 2 કિલો ગાયનું ઘી ઉત્પન્ન થયું. ભેંસનું 200 કિલો ફટાફટ વેચાઈ જાય. ગાયનું ત્યારે જ વેચાય કે ગામ આખામાં 5 જગ્યાએ ગયા ને ભેંસનું ના મળ્યું તો કહે ગાયનું લાવો ને, મહેમાન આવ્યા છે એના લાડવા કરવા તો લેવાનું. નથી મળ્યું તો અમારે ગાયનું લેવું છે. જે દેશમાં ગાયનું વિજ્ઞાન શોધાનું, એ દેશમાં દશા હતી. એ ગાયની એટલી કિંમત વધી. ગાય આધારિત કૃષિની એવી યોજના બનાવી છે કે આખું ભારતની વિશ્વ ઝેર મુક્ત થઈ જાય. દેશી બીજ બચાવ્યા છે, એ સૃષ્ટિનો પ્રાણ છે. હાઇબ્રિડ બીજ છે ને, એ તો આ પૃથ્વી ઉપરથી મધમાખીથી માણસને મિટાવી દે છે. લાંબી વાત છે. પછી દેશી આંબા લુપ્ત થઈ ગયા. આમાં ઘણી દીકરીઓ એવી હશે કે એના ગામમાં આંબા હશે, જેનું નામ ન હોય. એ દેશ ક્યાં કેસર, લંગડો, હાફૂસ, તોતાપુરી, રાજાપુરી, એ નહીં. એ તો એક નામધારી થઈ ગઈ છે, પ્રસિદ્ધ જાત છે, પણ જેનું નામ જ ના. પણ બહુ મીઠી કેરી હોય, સ્વાદ સુગંધ જોરદાર હોય, ઉત્પાદન જોરદાર હોય. એવા લુપ્ત થતા 250 જાત મારી વાડીએ વાવી છે. એ ચીબડા ગામ છે, 250 જાત. દુઃખની વાત એ છે કે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં 200-500 પીએચડી થયેલા છે. બાગાયત વિભાગમાં ઓછામાં ઓછા 10-20 પીએચડી હોય. એણે 2 દેશી જાત નથી બચાવી 75 વર્ષમાં. તો ભણીને કેવો નાગરિક તૈયાર થાય છે, અને મહેનતથી કેવો નાગરિક તૈયાર થાય છે ને, એનો આ તફાવત છે. લાગણી ને મહેનત હોય છે. અમે તો લાગણીમાંથી, મહેનતમાંથી જે પ્રગટ થયા છે, કે જૈનમાંથી, અને એમને ડિગ્રી આપવામાં આવી. તો એક રોબોટ જેવો માણસ ઉભો થયો કે આટલા નિયમો છે, બસ નિયમ પ્રમાણે ભણાવી દો, નિયમ પ્રમાણે ઓફિસમાં કામ કરો. એ હારો માણસ હોય તો પચપૂર. બાળકનું જીવન ઘડાય છે એની પરવા નથી, રાષ્ટ્ર નિર્માણ થાય છે એની પરવા નથી. અને નિર્માતા છે ને, એ જ શિક્ષક છે, એ જ ધર્મગુરુ છે, એ જ સાચી માં છે, એ જ સાચો બાપ છે, અને એ જ સાચો શાસક કે નિર્માતા થવાનું છે. એટલે કોઈ પણ વિદ્યાપીઠમાં ખરેખર સૂત્ર લખવું જોઈએ કે અહીં માનવ નિર્માણ થાય છે. અહીં શિક્ષક બને છે, ડોક્ટર બને છે, એ કોણ છે? અહીં માનવ નિર્માણ થાય છે. અને જેથી ભારતમાં આ થશે ને, તેથી ભારત વૈદિક કાળનું દુનિયાનું મહાન અને વિશ્વગુરુ બનશે. એ ઘર પણ પૂજનીય થઈ જશે. પાણી પીવું, પાણી. એટલે વેદ છે ને ભારતના, એ વિશ્વના સૌથી પ્રથમ પુસ્તકો છે. મેં વાંચ્યા, ગીતાજી 50-60 વાર વાંચી, ચાણક્ય નીતિ 10 વાર વાંચી. અને મારું જીવન જ્ઞાતિ, જાતિ, સંપ્રદાય, અંગત સ્વાર્થથી ઉપર ઉઠીને રાષ્ટ્ર ધર્મને સમર્પિત કર્યું કે મારો ધર્મ રાષ્ટ્ર ધર્મ, માનવ ધર્મ, આ પ્રકૃતિની રક્ષા કરી. આટલી યોજના આપી શીખો. અને હું જે પુસ્તકો લખ્યા છે ને, એને વિદ્વાનો એમ કહે છે કે આ વિશ્વને પથદર્શક છે. આ ગોવે જળ ક્રાંતિ ગ્રંથ, તમને દિવ્ય ગ્રંથ છે, 7 લાખ નકલ અત્યારે દેશમાં ફરે છે. 7 લાખ. તઈ ગાય અને એના દૂધથી એટલા મોંઘા થયા છે. એટલે એ વેદની અંદર
મનુષ્યનું આયુષ્ય 100 વર્ષ છે. પેલી ભાષા વિશ્વની સંસ્કૃત છે, પેલું શાસ્ત્ર 4 વેદ છે, અને એ આ મજહબ સંપ્રદાયની જેમ સંકુચિત નથી કે આમ જ કરો એટલું જ, આના સિવાયનું જ્ઞાન ખોટું. એ ધર્મ ગ્રંથો છે જ. વેદ માણસને અનંત જ્ઞાનની ઉપાસનાના પ્રેરક બનાવે છે. એટલે કદી કોઈ સંપ્રદાયના અંધભક્ત ના બનતા. તમે જ્યાં ત્યાં પરિવાર હોય તે કહેવાનું નહીં, અનંત જ્ઞાનની ઉપાસના કરો. મજૂરથી લઈ અને મહાવિદ્વાન પાસેથી શીખો. બધા શાસ્ત્રોમાંથી શીખો, ઇતિહાસ પુરુષોમાંથી શીખો. વિશ્વનો એકેય મજહબ ધર્મ અનંત જ્ઞાનની ઉપાસના શીખવાડતો જ નથી. બસ અમારા આ પુસ્તકમાં લખ્યું એટલું જ જ્ઞાન છે ને બાકીનું બધું શૈતાન છે ને ફલાણું છે ને આ સંપ્રદાય બહારથી કઈ છે નહીં. અને સંપ્રદાય સ્થાપકો ભગવાન બની ગયા. જે માણસ એમ કહે ને હું ભગવાન છું, એનાથી ખરાબ માણસ આ સૃષ્ટિએ જોયો નથી. જે માણસ એમ કે હું આ છેલ્લો ઈશ્વરનો દૂત છું, હવે ઈશ્વર કાંઈ કહેવા માંગતો નથી, ઉપરવાળો, એને કોઈ અલ્લાહ કહે, કોઈ જગત નિયંતા કહે, કોઈ ગોડ કહે, આનાથી કોઈ ઠગ ને ફ્રોડ માણસ જ નથી. તે પછી કેટલા સંશોધનો થયા, તો એનેથી લખ્યા નથી એના પુસ્તકોમાં. તો એને લખીને જવું હતું ને કે ભવિષ્યમાં મોટરસાયકલની તમારે જરૂર પડશે તો આ એની ડિઝાઇન, તમારે કોમ્પ્યુટરની જરૂર પડશે તો આ એની ડિઝાઇન, કારણ કે આ મને ઉપરવાળો ઉજાડે છે અને આ પ્રમાણે તમે જીવજો. એટલે કોઈ દિવસ કોઈ મજહબ સંપ્રદાયના ખીલે ના બંધાવું, ગુરુના ખીલે ના બંધાવું. હું કોઈનો વિરોધી નથી, પણ અનંત જ્ઞાનના ઉપાસક પણ આ વેદ કહે છે. અને વેદના ઋષિઓ બધું સંશોધન કરી નાખ્યું કે 100 વર્ષનું આયુષ્ય છે. પણ મહાપુરુષો ઋષિઓ 125 થી લઈ અને 200 વર્ષ જીવી ગયા ને એના તો ઐતિહાસિક પ્રમાણો છે. અને 400 વર્ષ જીવી ગયા છે અતિ જવાબદાર વિદ્વાનો કે ભારતમાં 1000 વર્ષે લોકો જીવી ગયા છે. તો ઈ વિજ્ઞાન છે, કોઈના આશીર્વાદ. આહાર વિહાર. ત્રીજું છે અષ્ટાંગ યોગ, મહાવિજ્ઞાન છે. ખાલી ક્રિયા નથી, અષ્ટાંગ યોગ. અહીં ક્યારેક અષ્ટાંગ યોગના વક્તાને બોલાવો. દેવતુલ્ય મનુષ્ય, દેવતુલ્ય દંપતિ, દેવતુલ્ય પરિવાર અને દેવતુલ્ય સૃષ્ટિ બનાવીને તો એનો પ્રથમ વિજ્ઞાન મને અષ્ટાંગ યોગ લાગ્યું છે. આપણી પાસે એના વક્તાઓ છે. પછી 100 વર્ષ જીવી શકાય નિરોગી, એનો માર્ગ શું? જીવનની પહેલી જરૂરિયાત શું? ભાષા, ગણિત, વિદેશની અંગ્રેજી ભાષા, ટેકનોલોજીનું જ્ઞાન નહીં. જીવનની પહેલી જરૂરિયાત આહાર છે. વાંચતા નથી આવડતું એવા હજારો વિદ્વાન માણસો, બુદ્ધિમાન માણસો મેં જોયા છે કે વાંચતા નથી આવડતું પણ ખૂબ જ બુદ્ધિમાન છે અને ગુણથી તો એટલા શ્રેષ્ઠ છે ને કે આપણને એને વંદન કરવાનું મન થાય. અને એને એટલા સરસ કામ આવડે છે, ખેડૂતને એટલી સરસ ખેતી આવડતી હોય, સ્ત્રીને એટલી સરસ રસોઈ આવડતી હોય, એની ભાષામાં એટલો બધો વિવેક હોય, એનામાં એટલી બધી માનવતા હોય, તો ત્યાં ભાષાની જરૂર ના પડી, ડિગ્રીની જરૂર ના પડી, ટેકનોલોજીની જરૂર ના પડી, ગણિતની જરૂર ના પડી. તો એની પહેલાનું વિજ્ઞાન છે આહાર વિજ્ઞાન, કે આહારથી ઈશ્વરે આ બનાવેલું શરીર એને 75 વર્ષ બધી જ જવાબદારી નિભાવી શકીએ એવું કાર્યરત, કાર્યક્ષમ રાખી શકાય છે અને 100 વર્ષ જીવી શકાય છે. તો એનો પહેલો આધાર, આહારનો આધાર રસોઈ છે. કે એવો આહાર કાઢવો ક્યાંથી? તો કે સરસ મજાની રસોઈ શીખવી જોઈએ. તો પહેલી જીવનની વિજ્ઞાન છે ને એ રસોઈ કળા છે મારી દ્રષ્ટિએ. પહેલું વિજ્ઞાન આહાર વિજ્ઞાન છે અને પહેલી કળા કે ટેકનોલોજી છે ને એ રસોઈ વિજ્ઞાન છે. અને એનો આધાર સ્ત્રી છે. કારણ કે આખી દુનિયામાં જો કોઈએ બળજબરીથી કાયદો નથી કર્યો
કે પુરુષ એ જ રાંધે, સ્ત્રીઓએ જ રાંધવાનું છે? ના, માણસને અંદરથી એમ આખી સૃષ્ટિમાં, ભારતમાં, મધ્ય એશિયામાં, ચીનમાં, રશિયામાં, અમેરિકામાં, આફ્રિકાના જંગલમાં, નાના નાના ટાપુમાં, ત્યાં તો બધી એક જ હરખી સિસ્ટમ કે સ્ત્રી રાંધે છે ને પુરુષ છે ને ઉદ્યોગ સંભાળે છે. તો એ ક્યાં ભેગા થઈને નિયમ બનાવ્યો? તો એ પણ કુદરતનો સંકેત હોય કે માણસને સ્વભાવગત એવી સમજણ આપી હોય કે આ કામ સ્ત્રી સંભાળશે ને તો સારી રીતે થશે. આટલાથી દુનિયામાં સ્વીકાર્યું. તો સ્ત્રી છે ને એ સામાન્ય નથી, પુરુષથી ઉતરતી નથી. કારણ કે સૃષ્ટિનું કે જીવનનું પહેલું વિજ્ઞાન છે ને 10% 20% અહંકાર છે. અમે સંસારમાં જોતા હોઈએ 80-90% બેહોશી. એ કે એ તો ભણે છે ને, એ તો ભણે છે ને, પછી શીખી જાય. હું મુંબઈમાં એવા ઘરમાં ગયો છું કે દીકરી 25 થી 31 વર્ષની હોય, માં આ હીરાબેન જેવી હોય, સાડી પહેરેલી હોય, ગામથી અસલ ભારતીય સંસ્કૃતિની સ્ત્રી હોય, છોકરીના વાળ કપડાં એવા હોય કે અમે સામું ના જોઈ શકીએ, એમ આપણે આમ આડું જોઈ લેવું પડે, એમ એવા એના કપડાં પહેર્યા હોય, એવા એના વાત હોય કે ઓલી ધૂણી હમણાં બંધ ન થઈ હોય એવા તો વાળ હોય, એમ જટા સૂટી આમ રાખી હોય તારકા જેવી, એમ બરાબર, કે હમણાં જ ધૂણવાનું બંધ થયું છે. એને મને કીધેલા શબ્દો કહું, અને હું ઘરે ઘરે આ બધું પૂછું કેટલા સંતાન છે, આ દીકરીના લગ્ન થઈ ગયા તો કે નથી થયા. કેવડી છે તો કે 27 વર્ષની. એવું કોઈ અધિકાર નથી કર્યા, બરાબર. તો કે એ કહે છે કે હજી મારે વાર છે. હું દેશના વડાપ્રધાન એમ કહે વૃદ્ધાવસ્થાએ કે હારું આ લગ્ન ના કર્યા ભૂલ થઈ ગઈ, અને જીવનમાં એક સુંદર, હવે મને ઈચ્છા થાય છે કે એક સુંદર ને ગુણવાન સ્ત્રી સાથે છે ને મારે સંસાર સુખ ભોગવવું છે. એ કહે લ્યો આ ભારત કે આ દેશ રશિયા છે તમને આપી દો, મને યુવાન બનાવી દો. તો યુવાની બેસાથી આવે તો સૌથી અનમોલ યૌવન છે, સૌથી અનમોલ બાળપણ છે કે અત્યારે વિદ્યા પ્રાપ્ત કરી લ્યો, પછી સમય નહીં આવે. યોગ્ય ઉંમરે ના પરણે એ નિરક્ષર કરતા 1000 ગણો અજ્ઞાની છે, 1000 ગણો અજ્ઞાની છે. કે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તો એવું થવું જોઈએ દરેક બાબતમાં. તમે જુઓ વાહન ચલાવવામાં જે માણસ આમ એકદમ એક્યુરેટ હોય, પરફેક્ટ, તો આપણે એની કદર કરીએ. બે ફામ હાલતો એને કંઈક વાહ કેટલો સ્વતંત્ર ને કેવો સ્વતંત્ર મિજાજી માણસ છે, એમ ના કહે. અને એ ક્યાંક મારી સ્વતંત્રતા છે એમ ના હાલે, બરોબર. તો જીવનની સાયકલ આગળ અહીંથી આ પ્રવચન આપવાનું એક ભાઈને મોકલા જરાક આમાં કાંઈક ઘટે છે, ફટાફટ અહીંથી લઈ આવો તો એ અડધો કલાક મોડા આવે કેટલા ખી જાય કે આમ હોય. જો એમાં મોડું ના હાલે, નાસ્તો લેવા કોઈ ગયો મોડું ના હાલે, તો જીવનની સાયકલમાં મોડું હાલે. અને એનાથી દિશાવિહીન માણસ કોણ છે? એ દીકરીને એ કે રસોઈ તો નથી આવડતી, ચાય નથી આવડતી. તો કે હું એને પૂછું કા બેટા, તો એ કે મને એમ કે છે મારો ટાઈમ આવશે ને ત્યારે શીખી લે. હું કહું 27 વર્ષે ટાઈમ નથી આવ્યો તો હજી કેદી આવશે? અને અમને કાળજું કકડી ઉઠે છે કે આના કરતા નિરક્ષર સમાજ સારો. અમારી જેવી જવાબદાર વ્યક્તિ આટલી યોજના આપનાર, નવા શાસ્ત્રો લખનાર કહે છે. કારણ કે મારા કર્તવ્ય ધર્મમાં તો પરફેક્ટ હતો ને, એકે એક એની મહેનતમાં, એના જીવનની સાયકલમાં, સંસાર ધર્મમાં એ હાવ બરાબર શ્રેષ્ઠ હતો એમ. તો ભણીને બધો કર્તવ્ય ધર્મ ભૂલી જવાનું કે અમારી દીકરી તમારે ઘેર રસોઈ નહીં કરે, લે હાલે પડીકાલી આવીને ખાહે બજારમાંથી ઓર્ડર લઈને, બરાબર. તો સ્ત્રી એ રસોઈ વિજ્ઞાનનો આધાર છે, અને એ શ્રેષ્ઠ રીતે બજાવે એને આ સંસ્કૃતિમાં અન્નપૂર્ણા કીધી. ઘર સંભાળનારી સ્ત્રી પોતાની જાતને હાઉસવાઈફ કહે ને તો એનાથી મોટી કોઈ ગાળ નથી. કદાચ તમે દીધી હોય તો તમારા ભાઈ કે હું હાઉસવાઈફ છું, તમે નોકરિયાત તો ના કહો, પણ તે ઘર સંભાળતી કે હાઉસવાઈફ છે. હાઉસ એટલે મકાન. અમે ભણતા હતા ને 12 સુધી, અડધું 12 ભણ્યા, એમાં આવતું કે હાઉસ લખ્યું એટલે એક મકાન દોરેલું હોય.
તી સ્ત્રી મકાનની ઘરવાળી છે હે? અહીંયા આત્મગૌરવ મરી ગયું. માં શબ્દ ગાયમાંથી જડ્યો. ગાયના બચ્ચાએ એની જનતા માટે માં શબ્દ ઉચ્ચાર્યો. ઈ ઋષિએ પકડ્યો અને જનતા માટે વેદમાં લખી નાખ્યો માં. એક જ શબ્દની આખી વિજ્ઞાનમાં હોઠેથી બોલાય ની સૌથી હેલો શબ્દ હોય, ગળામાંથી બોલાય સૌથી, ગળામાંથી તારવે જીભ ચોટે ની સૌથી અઘરો હોય. આમ કે અડો હણો એ અઘરા હોય, પણ મ ખાલી હોઠથી બોલે. આ વિજ્ઞાન છે. ઋષિ વિજ્ઞાન આપે છે, ગાયમાંથી આપે છે ને વિજ્ઞાન આપે છે કે આ સૌથી સહેલો શબ્દ. ઈ ભૂલીને મમ્મી મમ્મા અને બાપને તો મારી નાખ્યો ડેડ. આ મૂર્ખ પ્રજા છે, આ મૂર્ખ પ્રજા છે. કારણ કે જો તમે હોસ્પિટલમાં જાઓ, આપણા કોઈ હગાવાલા લઈ ગયા ગુજરી ગયા, ડોક્ટર કે આ ડેડ બોડી લઈ જાઓ. હે બોડી એટલે સારી, ડેડ એટલે મરેલું. તો ખાલી ડેડ નો અર્થ મરેલું ન થાય. હે બાપને જે મરેલો કહે એનાથી અબુધ પ્રથા પૃથ્વી ઉપર કોઈ દી હતી? આ વિચારવા જેવું. એટલે અમે આનું ચુસ્ત પાલન કરીએ છીએ. તમે તમારી જનતાને માં કહો, બાપને પિતાજી, પિતાશ્રી, બાપુજી, બાપુ કહેતા હતા. એ ક્યાં ખરાબ અપશબ્દ હતો તો આપણે બદલવા પડ્યા ભાઈ. અને માનસિક ગુલામ પ્રજા છે ને, એ કોકનું આંધળું અનુકરણ કરે. મને એ દુઃખ થાય કે આપણે કેવા અભિવાદન હતા. મળે ને તો કે નમસ્તે, જય શ્રી કૃષ્ણ, રામ રામ, ઓમ, જે બોલીએ બરોબર. આ વૈદિક છે બધું. પછી અહીંયાથી મળે ને યુવા પેઢી આના કરતી ઉપરના પગથિયે કોલેજમાં હામાં મળે ને તો હાય, અને જાય ને એટલે કે બાય. બસ આ બે શબ્દ. તમે વિચાર કરો કે એક દીકરો દીકરી ગોતી આવી દો મને કોલેજમાંથી, કે એ બે છોકરા હામાં મળે, બે દીકરીઓ મળે તો નમસ્તે, રામ રામ, જય શ્રી કૃષ્ણ ઓમ બોલે છે. તમારે પણ આ વિચાર આપતો જાઉં છું કે સંસ્કૃતિ 1000 ગામમાં રહી ગઈ છે અને ઈ પરમ માનવ સભ્યતા રહી ગઈ છે. અને જો નમસ્તે હોય, આમ હાથ જોડીને જે દીકરી નમસ્તે બોલતી હોય, એ 4 ઇંચની ચડી પહેરીને બજારમાં પરેડ કાઢશે? આ તમારે વિચારવાનું છે. અને એ આધુનિકતા નથી, એ નગ્નતા છે. અને ભણીને માણસ નાગો થઈ જાય. હે આ વિચારવાનું છે. ઉલટાની એની સભ્યતા, જેમ આપણે કેમ ભાષાની સભ્યતા વધે માણસ ભણે એટલે, તો કપડાની સભ્યતા વધવી જોઈએ ઘટવી જોઈએ? અમારા રામકુભાઈ ખાચર કહે, મેહુલભાઈ આચાર્ય વેદ અને આયુર્વેદના નિષ્ણાત. મને પ્રશ્ન આવ્યો, કારણ કે બજારે જઈને તો પ્રસંગમાં જઈ બજારમાં નીકળી, મોટે ભાગે છૂટી જટા હોય, એટલે અમે સીધો વિરોધ ના કરીએ. પૂછ્યું કે વાળ બાંધેલા સારા કે છૂટા? તો પીએચડી કરેલ વેદમાં આયુર્વેદમાં કીધું બાંધેલા સારા. છૂટા વાળથી મન અસ્થિર થાય, અને સ્ત્રીનું મન અસ્થિર થાય તો એના જીવનથી લઈને દેશ અને સંસ્કૃતિનું ઘરનું શું થાય વિચારી. અને આ હું તમને વિદ્વાનો સામે સાબિત કરાવી. તમે કયો ત્યાં લઈ આવો. પછી એટલે આપણે ચોટલીમાં ગાંઠ રાખી. એ વિજ્ઞાન છે, સંશોધનથી આવેલું છે. ખાલી ઓલા સંપ્રદાયના ટીલાની જેમ નથી કે અમારે કહેતા કે આવું ટીલું મારું, એમ નથી. એ વિજ્ઞાન નથી, એક વાળાની ઓળખ છે. પણ ચોટલીમાં શિખા ને શિખામાં ગાંઠી વિજ્ઞાન છે. પછી આયુર્વેદની દ્રષ્ટિએ બાંધેલા વાળ નું આયુષ્ય વધારે છે. ઓલા બરછટ અને વેલા તૂટી ઉપડી જાય. રામકુભાઈ અમારી ઇતિહાસકાર, ઈ કે સ્ત્રીએ બાંધેલા વાળ રખાય. છૂટા વાળ એને માત્ર એના પતિને જ બતાવવાના છે, ગામને જ બતાવવાના. પણ ઓલી ફિલ્મમાં આવે છૂટા વાળ વાળી, ટૂંકા કપડા વાળી, એટલે બસ આ ડ્રેસ લઈ આવવો છે. અહીંયા આગળ હું આવ્યો ઓલી બિગ બજાર પાસેથી, તો અહીંયા પોસ્ટર મારેલું હતું. તો કપડાં ના પહેરે, અહીં ગાભાનો કટકો ચોંટાડેલો હોય ને એવું હતું. નાનકડું વેચેકનું સ્કર્ટ હતું. ઈ દેખે ને એટલે બધું આવું લેવું. ઈ બધું કરવાના એને પૈસા મળે છે.
અને આપણે ખારા ઘરની દીકરી થઈ એ ભાન નથી. એને કપડાં ટૂંકા કરવાના, અપશબ્દો બોલવાના, અસભ્ય હરકતો કરવાની, છૂટા વાળ રાખવાના અને ઘોડો ખરીદ કાઢે ને એવી હાલના પૈસા મળે છે. તમને બારીક શિક્ષણ આપવા આવ્યો છે. હીરાબેન હાલે છે ને એ આર્ય નારીની ચાલ છે. આ તમે વિચાર કરો, આર્ય નારીની ચાલ છે. આ મારી સેવા છોડી દો જો આ શબ્દ કોઈ ખોટો પાડી દો તો. કેમ સભ્ય કપડા હોય, સ્ત્રી આમ સીધી હેલી જતી હોય, એની દ્રષ્ટિ સીધી હોય, અને આવી નાની બાબત કેવી પડે છે ને એનું અમને દુઃખ થાય છે. છૂટા વાળ રાખે અને આમ ખરીદ કાઢતી હોય ને આમ હવે એ તમને ક્યાંથી આવ્યું એ તમને ખબર નથી, કારણ કે ઓલું ટીવીમાં આવે, ઓલી સિરિયલમાં ખરીદ કાઢતી હોય, ઘોડો ખરીદ કાઢે. હીરાબેનને ખબર છે ઘોડો રેવાલે હાલે ને ઘોડો ખરીદે કાઢે. એ એટલે આમ ઠગડું ઘોડો હાલતો હોય ને ખરીદ કાઢી કહેવાય. એમાં એ બતાવે ને એટલે છોકરી બે બધું છૂટા આવા રાખે આમ 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 હાલતું. અરે આ ભારતીય સંસ્કૃતિની સ્ત્રી આમ હાલવાનું છે? અને આ એક દીકરીને હાલ શીખવાનો. પછી મારી ફેક્ટરીમાં એક મારા મિત્ર પ્રોફેસર, એક મારો ભત્રીજો છે ને બી એન્જિનિયર થઈ ગયો છે, મિકેનિક. તમારી ફેક્ટરીમાં પગારની અપેક્ષા નથી, એને તાલીમ આપો ને રાખો, તમારા ભેગો ઘણું શીખશે, ક્યાંય અનુભવ થાય એને સર્ટી મળે, તમારા ભેગો રહીને ઘણું શીખશે. દરવાજે એક યુવાન આવીને ઉભે છે. હું તો વહેલો વયો તો ફેક્ટરીએ તે સંભાળતો તે ખાટલો નાખીને બેહું, મને મજા. મારે એવી કે ખુરશીની અંદર નો, કંપનીનો એમડી છું હું. એક કાથાના ખાટલે, વાણવાળા ખાટલે બેઠો હતો. એટલે એને પૂછ્યું સિક્યુરિટી, એટલે એ છે ને મારે સામે હાથ ચીંધો, એટલે સંભળાય નહીં પણ હું સમજી ગયો કે એક ઓલા કાલે પ્રોફેસરનો ફોન આવ્યો તો આનો ભત્રીજો લાગે. આવીને મારી સામે ઊભો રહ્યો અને આમ જોયું, બોલ્યો. હું કોઈ ઇન્ટરવ્યુ લેવાઈ ગયું. તું કોણ છો એમ ન પૂછ્યું કે ઇન્ટરવ્યુ લેવાઈ ગયું, તને ખબર પડી કે ના? હું પણ લેવાઈ ગયું અને તું નાપાસ. બી મિકેનિકને કીધું તું નાપાસ. આ વાત સમજવા જેવી છે. અહીંયાથી હાલતો થયો ને અહીં આવ્યો ને ત્યાં સુધી પગ ઢસડતો આવ્યો યુવાન. પછી આવ્યો ને તો બી મિકેનિકને ભાન નથી કે એક કંપનીના માલિકને મળવા આવે છે. અમે ખેડૂતના ખેતરમાં જઈએ ને તો એ ખેતી કરતો હોય ને કે માલધારી ગાયું ચારતો, અહીંયા જઈ કે ભાઈ રામ રામ, કાં થયું તો કે એ ભાઈ રામ રામ. અને ઓલો આવીને હોકાની જેમ ઉભે છે. એ નમસ્તે રામ રામ એ કેવાનું એને ખરેખર એને ક્યાંય શીખવાડ્યું ના, ઘરનાવે શીખવાડ્યું ના, પ્રાથમિક હેલ્પરને પણ પગ ઢસડતો હોય ને ના રાખીએ તો તને એન્જિનિયરને થોડો રખાય. અને એકવાર મારા દીકરાએ જાડા સંપલ લીધા, આમ થોડા ડહડા, કારણ કે લાંબા ને જાડા આમ ઉપડે નહીં. ત્યારથી નાનો હતો, 7મું 8મું ભણતો. મેં એને કીધું પગ નો ઢસડાવો જોઈએ, પગ ના ઢસડાવો તો મજા નહીં આવે. અને સીધો હું બોલી ગયો કે મારો પગ આ ધરતી ઉપર ઢસડાશે ને તેથી હું ઈશ્વરને પ્રાર્થના કરી કે હવે મેં ક્ષમતા ગુમાવી છે, હવે હું આ ધરતી ઉપર ભારરૂપ છું, મન લઈ લેવું પડે. આ ખુન્નસ શીખવાનું છે કે તમારો પગ ઢસડાય હાલો એટલે. અને એક દીકરી અહીં ભણીને જાય ને એ હીરાબેન અને આ બેનો જેવી સભ્ય કપડા, એ વાણીમાં સભ્યતા અને એની હાલનો અભ્યાસ કરે કે આમ હલ આ વૈદિક સંસ્કાર છે. તો મૂળ વાત ઉપર આવીએ કે શ્રેષ્ઠ રીતે રસોઈ બનાવનારી, શ્રેષ્ઠ રસોઈ કોને કહેવાય? ટેસ્ટ એ અજ્ઞાની છે. જે રસોઈ એવી હોય કે બરાબર પાકેલી હોય, વિરુદ્ધ આહાર ન હોય, ખાવને તો શ્રેષ્ઠ પોષણ મળે, સ્વાદ પણ ગમે, તાજી હોય અને ભાવથી જમાડે, આ અન્નપૂર્ણા. એને પોતા માટે શાક ના વધે, મહેમાન ઘરના ખાઈ દે તો એને એમ ન થાય કે બધું ખાઈ ગયા મારા હાટું ના આવે. એને ગૌરવ થાય મારે કીધે કેવું શાક બન્યું કે મારા હાટું ન હોય, બધા ખાઈ ગયા. આ અન્નપૂર્ણા છે અને આ મોટામાં મોટું બિરુદ છે. શિક્ષક, પ્રિન્સિપાલ
ડોક્ટર, કલેક્ટર ખૂબ મહત્વના છે, પણ અનમોલ છે ને એ અન્નપૂર્ણાનું પદ છે. એ કોઈ છીનવી ના શકે. શિક્ષકને છૂટા કરી શકાય, નિવૃત્ત થઈ શકે, પ્રિન્સિપાલ નિવૃત્ત થઈ શકે, કલેક્ટર નિવૃત્ત થઈ શકે. એક 20 વર્ષની દીકરીએ અન્નપૂર્ણાના સંસ્કાર પ્રાપ્ત કર્યા તો 100 વર્ષની થાય ત્યાં સુધી એની પાસેથી પદ કોઈ લઈ શકશે? કોઈ નહીં લઈ શકે. અને ઈ અન્નપૂર્ણા હશે ને તો સંતાનો પાછા કેવા થશે? ઈ આપણે જેના ઇતિહાસ વાંચીએ છીએ, સાવરકર, સરદાર પટેલ, છત્રપતિ શિવાજી, રાણા પ્રતાપથી લઈને ચાણક્ય ને અર્જુન ને કૃષ્ણ જેવા, રામ જેવા સંતાનો થશે. સ્ત્રીને પોતાના કર્મથી જ મોક્ષની પ્રાપ્તિ છે. એટલે રસોઈ દીકરીઓને ખાસ શીખવાડવી જોઈએ. તમે વેકેશનમાં મા પાસેથી શીખો. મોટા ભાગની દીકરીઓને ભણેલું ભણતર ખાસ કામ નથી આવતું, પણ તમને જીવનના છેલ્લા શ્વાસ સુધી રસોઈ કળાનું જ્ઞાન કામ આવશે. એટલે અમે બધી સ્ત્રીને અન્નપૂર્ણા તરીકે જોઈએ. પછી આહારના પદાર્થોનું કહું. આ બાળકોને ખાસ વિજ્ઞાન પ્રાથમિકમાં હાઈસ્કૂલમાં ભણાવવું જોઈએ. દુર્ભાગ્ય છે કે આહાર વિજ્ઞાન નામનો 150 કરોડની વસ્તીમાં કોઈ વિષય જ નથી, અને જેનું કામ નથી ને એવી વસ્તુ શીખવાડવામાં આવે છે કે ભાઈ અન્ન કયું શ્રેષ્ઠ છે. તો અનાજમાં છે ને સૌથી શ્રેષ્ઠ જવ છે, અને ઓછામાં ઓછા ખાધા જેવા ઘઉં છે, જે વધુ મોઢું ખાય છે, અને હળાહળ ઝેર મેંદો છે. હું તો એમ કહું ને કે જે માં ઘરમાં મેંદાની પદાર્થ લાવે છે ને, પાઉં, પીઝા, બ્રેડ, પાસ્તા, એ ઘરની હત્યારી છે. એ દીકરાઓના શોખ પૂરા નથી કરતી ઘરવાળાના. આયુર્વેદે ઘસીને ના પાડી છે મેંદો ખવાય છે. અને અમે ખાલી બોલતા નથી, અમારા ઘરના દરવાજામાં કોલ્ડ ડ્રિંક્સ, મેંદો, તમાકુનો સંપૂર્ણ પ્રતિબંધ છે. અમે તો કોઈને તમાકુ ના ખવડાવીએ. મહેમાન પોતાના ખિસ્સામાંથી તમાકુ કાઢીને કોઈ દી ના ખાઈ શકે એવું અમારું ઘર છે. પછી અમારી ફેક્ટરીમાં મનાય છે. ફેક્ટરી તો બિઝનેસ, 350 કારીગર છે. પાર વગરના ખેડૂત પંપ ખરીદવા આવે, રિપેર કરવા આવે, રિક્ષાવાળા આવે. આટલી સેવા કરું તો મને ખેડૂત માલધારીથી લઈ અને બધા મળવા આવે. મોટા માણસો, મિનિસ્ટરો આવે, પીકે લહેરી મુખ્ય સચિવ હતા, એ આવે. કોઈ માવો ખાઈ ના શકે અમારા ફેક્ટરીમાં. એક જ દુનિયાની કંપની છે જેણે કોલ્ડ ડ્રિંક્સ ઉદ્યોગમાં પણ કોઈને પાયું નથી. ઉદ્યોગપતિઓ દારૂ પાય ગુજરાતમાં પણ. એ કે આપણે વેપારથી કામ છે ને, બરાબર. અને ફ્લોટેક એવી કંપની છે કે જ્યાં કોલ્ડ ડ્રિંક્સ 5 કરોડના પંપ વેચે ને એને પાવામાં નથી આવતું. આ અમારું આચરણ છે. એટલે આહારમાં અનાજમાં જવ શ્રેષ્ઠ છે, જાહેર બાજરો ઉત્તમ છે. રોજ ખાવાના અનાજ જવ, જાહેર અને બાજરો છે. ઘઉં અઠવાડિયે 2 દિવસ ખવાય. મહેનત કરે ને અને 10 કલાક તડકા મારી અને 8 કલાક, એને દિવસમાં 1 વખત ખાઈ શકે. બાકી તમારે ઘઉં ખવાય જ, કારણ કે તમારે પરસેવો નથી પડતો, તમે મહેનત નથી કરતા. ઘઉં પચે જ નહીં. પછી ડાયાબિટીસ આવે, પછી હૃદય રોગ આવે, પછી ચરબી વધે. જેનું શરીર જાડું હોય ને એને ઘઉંનો સંપૂર્ણ ત્યાગ કરે, ચરબી વધતી હોય. અને વિવિધ અનાજ ખવાય. આજે એવું થઈ ગયું કે હું ભાખરીની રોટલી સિવાય ખાતી જ નથી. ઘણી આમાં બેઠી હોય છે, મને બાજરાનો રોટલો ના ભાવે. હાથ ઊંચો કરે 100 રૂપિયા ઇનામ આપું કરવા. ના, એવું ના હોવું. પછી ચોખામાં લાલ ચોખા શ્રેષ્ઠ છે. બાસમતી ચોખા અમારા ઘરે 10 વર્ષથી નથી લાવતા. ઈ ખાતર છે, કચરો. પોલીસ કર્યા વગરના ચોખા ખાઓ. અહીંયા દીકરીઓને ઈ જ ખવડાવો. પછી કઠોળમાં મગ શ્રેષ્ઠ છે. જો મગ તમે 365 દિવસ ખાઈ શકો. તુવેરની દાળ આયુર્વેદ વિજ્ઞાન એમ કહે છે કે 1 જ વખત ખાઈ શકાય અઠવાડિયામાં. ચણા 1 જ વખત ખાઈ શકાય, અડદ 1 જ વખત ખાઈ શકાય, વાલ વટાણા 1 જ વખત ખાઈ શકાય. 3 ટાઈમ ખાઈ શકાય ને હાથથી એવા મગ. એમાં પ્રોટીન છે, એકદમ સુપાચ્ય છે, એટલે માંદો માણસ બેઠો થાય છે. ચણામાં એટલું જ 25% પ્રોટીન છે, પણ ભારે છે. અડદનું પ્રોટીન ઈથી ભારે છે, રાજમાનું ઈથી ભારે છે. એટલે ખાલી કોષ્ટક જોઈને ના જીવીએ, એના ગુણધર્મો જાણીએ. એટલે કઠોળમાં મગ શ્રેષ્ઠ છે. તેલમાં તલનું તેલ શ્રેષ્ઠ છે, અને એમાં કાળા તલનું તેલ ગાયના ઘી સમાન છે, જો ખાઈ શકાતું હોય તો. લોકો એ ડેરીના ઘીથી
મીઠાઈ ના બનાવાય કાં ગાયના ઘીથી, અને આપણે ખેડૂત છીએ, માલધારી છીએ, મજૂર છીએ, તો કાળા તલના તેલમાં અમે આદિવાસીને શરૂ કર્યું કે તમે કાળા તલનું તેલ 1 વર્ષ વાપરો બધા પ્રસંગોમાં, અડધા પૈસા જળક્રાંતિ ટ્રસ્ટ ચૂકવશે, પણ તમે કાળા તલના તેલની મીઠાઈ બનાવો, એ સંજીવની. કાળા તલનું તેલ, કાળા તલ જ્યાં ગાયું બેસતી હોય છે ખેતરમાં, એમાં તલ વાવવાના, એ કાળા તલનું તેલ કઢાવવાનું, અને વગડામાં ચરવા જતી હોય ગાયનું ઘી હોય, એ 200-200 ગ્રામ લઈને 1 કિલો દૂધમાં પકાવવામાં આવે, અને પછી ઘી દૂધ બધું બની જાય એટલે ઘી સિદ્ધ થઈ ગયું કહેવાય. એ ઘી 20 ગ્રામ ગાયના તાજા દૂધમાં નાખી રોજ સવારે પીવામાં આવે તો નાગાર્જુન મહાન આયુર્વેદના વૈજ્ઞાનિક થઈ ગયા. એને રસ રત્ન સમુચ્ચયમાં લખ્યું છે કે માણસ 360 વર્ષ જીવે છે. આ વિજ્ઞાન આપણા ઋષિ આપતા ગયા. એટલે એમાં કાળા તલ શ્રેષ્ઠ છે, દૂધમાં ગાયનું દૂધ શ્રેષ્ઠ છે. એક પણ પુસ્તકમાં નથી લખ્યું કે ભેંસનું દૂધ ખાવું. એના ઔષધિ ગુણ છે, જેને અનિંદ્રાનો રોગ છે ને એને જ ખાવું, અનિંદ્રાનો રોગ હોય એને જ ખાવું. પછી ગધેડીનું દૂધ ફલાણા રોગમાં ખાવું, હાથણીનું દૂધ આમાં વાપરવું, બકરાનું દૂધ ક્ષયમાં વાપરવું. બરોબર કે ક્ષયનો રોગ થયો હોય તો બકરીનું દૂધ પીવું. બાકી આહાર તરીકે માત્ર ગાયના દૂધનો ઉલ્લેખ છે. પછી 2 પ્રાણીના દૂધ ભેગા કરીને પીવાથી જ્ઞાનેન્દ્રિયનો નાશ થાય છે. મેં ગોવેદમાં લખેલ છે કે બેરાસ આવે. ભેંસ અને ગાયનું દૂધ ભેગા કરીને ખાવ એટલે બેરાસ આવશે. મોટી ઉંમરે કાનું યાદ આવશે, આંખો નબળી પડી જશે, યાદશક્તિ નબળી પડી જશે, કારણ કે 2 પ્રાણીના દૂધ પણ વિરુદ્ધ આહાર છે. ત્યારે ડેરીમાં ભેંસનું, દેશી ગાયનું, ઓલું વર્ણશંકર જર્સી જાનવર કે જેનું દૂધ ઝેર સમાન છે, તમારે ઘેરે જર્સી હોય તો શીઘ્ર કઢાવી નાખો. દાળ ને રોટલી ખવાય પણ જર્સીનું દૂધ ના, HF જર્સીનું. અને એ બધું ઊંટનું ભેગું કરે અને કોથળીમાં પેક કરે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO એ ભારત સરકારને 15 વર્ષ પહેલા લખીને આપ્યું કે ભારતમાં એક સમયે કેન્સરનું સૌથી મોટું કારણ કોથળીનું દૂધ હશે. પ્લાસ્ટિકમાં ભરેલું દૂધ એટલું હાનિકારક છે. આખી આ વિશ્વનું, યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયામાં કાચની બોટલમાં જ દૂધ ભરાય છે. અને હા, તમે ભરી શકો, શુદ્ધ સફેદ પ્લાસ્ટિકની બેગ હોય, તમે માંથી લઈ આવી અને ઘરે લાવી ઠાલું કરી નાખો તો હાલે. પણ તમે આપણે જે ઘરે કોથળી આવે ને એ તો 15 દી જૂની હોય, 3 દીથી લઈને 15 દી જૂની હોય, મહિનો દી જૂની હોય. એટલે એ ઝેર સમાન છે. એટલે ગાયનું દૂધ ખાવું અને તાજું દૂધ ખાવું. ઘી છે ને એ ગાયનું સર્વોપરી છે. ગાયનું દૂધ ઘી ખાઈ તો સપ્ત ધાતુની વૃદ્ધિ કરે, શરીરને બેલેન્સ રાખે. ગાયના ઘીથી કોઈ દી જાડું શરીર થાય જ નહીં, કોઈ દિવસ હૃદય રોગ આવે જ નહીં. અમે હજારો લોકોને બ્લોકેજ મટાડી દીધું કે સવારે તમે ચા પીવો, એમાં ગાયનું ઘી અને તજ એલચીનો પાવડર નાખી અને પીવો. હજારો લોકોનું બ્લોકેજ થયું. તજ એલચી ને લવિંગ ત્રણેયનો પાવડર કરી અને એ ચા ના પીવે એ બેસ્ટ, પણ પીવો તો આ 3 પાવડર નાખવો જ પડે. અને ગાયના ઘી વગરની ચા જ ન પીવાય. એસિડિટી થાય, કબજિયાત થાય, વાયુ થાય, બધું જ થાય. પણ ઘી નાખીને પીવો નહીં તો હજારો લોકોને કબજિયાત મટી ગયું. 2 ચમચી ઘી નાખવાનું. અમે રોજ 50 ગ્રામ ઘી હું ખાઉં છું. અને અમારા ઘરમાં 5 લીટર દૂધ આવે 5 જણાને ગાયનું, અને 5 કિલો ઘી ખાઈ જાય. 5 કિલો ઘી. અને લાડવાનું નોખું હો પાછું, આ ઘરમાં ખાવાનું. મહેમાન આવે ને લાડવા બને ને એ નોખું. પછી તમામ પ્રસંગ ગાયના ઘીથી કર્યા. ઘરે 25 વર્ષથી મહેમાનને ગાયના ઘીની જ રસોઈ ખવડાવીએ છીએ, અને પ્રાકૃતિક ગોળની. આમ થેલી નહીં પકડાવાની કે જાવ તો બજારથી શ્રીખંડ ને ખમણ લેતા હો તો હે. એટલે તમે એવી ન થાક્યું, નકર આમ થેલી પંકજ ને ઘા કરશે, લે પંકજ એ કઈ શ્રીખંડ ને ખમણ લેતી હું શાક રોટલી કરી નાખું છું. આપણે એવું નથી થવાનું. જેને 2 જણાનું રાંધવાની આળસ હોય એને ક્યારે છત્રપતિ શિવાજી સરદાર પટેલ પાકે? વાતમાં માલ નથી. એ તો એવી સ્ત્રીઓ વિધિક રાઈતે 10 જણાની રસોઈ કરી નાખે. વેદનો એક મંત્ર કહું, યજુર્વેદમાં ઈશ્વરની 6 શક્તિ કીધી છે કે ઈશ્વરની શક્તિ છે તો કે કઈ કઈ? પેલી ઓજસ,
આરોગ્ય, ઈશ્વરી શક્તિ. બીજું તેજસ, એટલે તેજસ્વીતા, બુદ્ધિની, મનની, બધી આમ હાલે ને તો આમ હાલ છે ને ઓલી કાંકરેત ગાય હોય ને ઉત્તર ગુજરાતની એવી હોય, આમ પાણી હારી હાલ હોય, આમ ઢીલા કોથરો આયલો જતો હોય ને એમ ના વાલાય. ભરેલ કોથરો આયલો જતો એમાં લાય. આમ ટટ્ટાર રહેવાનું. આ હીરાબેન ના આટલા ઉંમરે તમે જુઓ કેમ હાલે છે, સીધા હાલે વાંકા હાલે છે, પગ ઘસરે છે. તો પછી હા, ઓજસ તેજસ, પછી બળ, શરીર બળવાનું. ઘણા સંપ્રદાયો છોકરાઓને એટલા ઉપવાસ કરે કે ઓલા બેવડા બની જાય. આ તપ નથી, અધોગતિ છે. અને એમ ઈશ્વર પ્રાપ્ત ન થાય તો પાંજરા પોળના ઢોર ભૂખા મરી જાય, સીધા સ્વર્ગમાં વિમાનમાં જવા જોઈએ. અને દુકાળમાં છપનિયા કાળમાં 20 લાખથી વધુ લોકો ગુજરાતમાં મરી ગયા હતા, 30 લાખથી વધુ લોકો રાજસ્થાનમાં મરી ગયા હતા, ભૂખા જ મરી ગયા હતા. તો એ ઉપવાસથી બધા સ્વર્ગમાં ગયા છે ને. એટલે ભૂખા રહેવાથી પુણ્ય થાય જ નહીં, એક પણ તહેવાર રહેવાથી પુણ્ય થાય જ નહીં, અને મોક્ષ મળે જ નહીં. એ ભ્રમણામાંથી નીકળી જાવ. બરોબર? સ્વર્ગ જન્નત કાંઈ મળે જ નહીં ભૂખા રહેવાથી. એ માત્ર શરીર માટે છે. કે કફનો રોગ થયો, તાવનો રોગ થયો તો નો ખવાય, ન ખવાય ને ન ખવાય. કોરોનામાં પછી લાસુના ઢગલા થઈ ગયા. અમે 200 આયુર્વેદના ડોક્ટરને તેડાવ્યા અને 4 મહાન ડોક્ટરોને બોલાવ્યા. દમણિયા સાહેબ ગુનાથી, મહેન્દ્રસિંહ સરવૈયા, અરુણભાઈ ચાવડા તાલાડાથી, અને મેહુલભાઈ આચાર્ય છે. મેહુલભાઈને દર મહિને અહીં લાવવા જેવા છે. અહીં સંસ્કૃતિ આર્ય ગુરુકુળ ચલાવે છે. હું અહીં લઈ આવીશ. હવે પછીનું પ્રવચન એનું રાખે. બરાબર? તો મરી જવાનું કારણ અમે પૂછ્યું, લોકો એટલા શું કરવા મર્યા? તો પહેલું કારણ એ એવું કે કોઈ પણ પ્રકારનો તાવ હોય એમાં ખવાય નહીં. અને હોસ્પિટલ વાળા 4 વખત આપતા ને પનીરનું શાક આપતા, એટલે ખાઈને મરી ગયા છે. તાવ આવે એટલે માત્ર ગરમ પાણી પીવો, માત્ર ગરમ પાણી. અને કફ વાળો તાવ હોય તો સૂંઠ નાખીને ઉકાળીને એ પાણી પીવો. સવારે બનાવેલું 2 વાગ્યા સુધી, એ પછી પાણી ફેંકી દેવાનું. 2 વાગે બનાવેલું હુઈ ત્યાં, કારણ કે સૂંઠે પછી પાકીને આથો આવી જાય. કફ હોય તો સૂંઠ વાળું, નહીં તો સાદું ગરમ પાણી. 2 દિવસ તાવ પીવે, 1,00,000માંથી 99,999 લોકો હાજા થઈ જાય, અકાળ મૃત્યુ આવે જ. પછી ધૂપ લ્યો. પછી જ્યારે ભૂખ લાગે ને તો બોલો ફ્રૂટ પણ નથી ખાવાનું. એમાં મોસંબી ને ત્રોફા પીવો એટલે ઉપર વયા જાય. તાવમાં એ લેવાના જ નથી. તાવમાં માત્ર દેશી પપૈયું ખાઈ શકાય. અને એકમાત્ર ફોતરાવાળી મગની દાળ ગાયના ઘીથી કે તેલથી વઘારી, હિંગ નાખીને, હળદર નાખી અને મગની દાળ દીમાં તમે 3-4 વખત લઈ શકો. એકમાત્ર આહાર છે મગની દાળ. એટલે ત્રીજું છે બળ, ઓજસ આરોગ્ય, તેજસ બુદ્ધિની મનની તેજસ્વીતા, ત્રીજું બળ, ચોથું વીર્ય કીધું છે, એટલે ઈ પણ કાર્યક્ષમતા થાય. પછી 5મું કીધું છે અસત્ય સામેનો ક્રોધ. અસત્ય સામે મૌન રહેવું ને, ઈ પણ ઐશ્વરી તત્વ વગરનો માણસ કહેવાય. ભલે વિવેકથી કહ્યું કે ભાઈ આ ખોટું છે, આમાં હું સહમત નથી. અને જ્યારે પુરુષોએ કે સ્ત્રીએ લડવું પડે ને, ત્યારે શસ્ત્ર લઈને લડવાનું કામ અસત્ય છે. જે અમારા પરિવાર, ગામ, સંસ્કૃતિ, રાષ્ટ્રનો નાશ કરવા આવ્યા છે, તો અમે એને લડીને એનો નાશ કરી નાખશું. અને આ ઈશ્વર ધર્મ છે. અને છેલ્લે કીધું છે સહુ, એટલે ધૈર્ય. તમને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધીનું ધૈર્ય, એટલે કેપેસિટી હોવી જોઈએ. તો એ ઈશ્વરી ગુણ છે. સ્ત્રીને રાત્રે પણ 10 જણાની રસોઈ બનાવવાની કેપેસિટી હોવી જોઈએ. આ ક્ષમતા પ્રાપ્ત કરો. 16 કલાક કામ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરો, કોઈ પણ ક્ષેત્રમાં હોય. અને અમે કહ્યું છે તાવ આવ્યો ને તેથી 8 કલાક લખ્યું છે. અને રોજ 5 વાગે ઉઠી જઈ તો સૂઈ ત્યાં સુધી કાર્યરત રહી છે. એટલે આ ક્ષમતા પ્રાપ્ત કરો. ફળમાં શાકમાં વેલાવાળા શાક શ્રેષ્ઠ છે. ગોળું સૌથી શ્રેષ્ઠ છે. સુરણ આંતરડાના રોગો મટાડી દે. ભારતના લોકો બટેટા બંધ કરીને જો સુરણ ખાતા થઈ જાય ને તો 20% દવા ભારતની નાબૂદ થઈ જાય છે. આપણે સુરણ નથી ખાતા, એ બહુ મોટી ખોટ છે સૌરાષ્ટ્રની પ્રજાની. આંતરડાનું સંજીવની છે. પકોડું, કંટોલા અને પરવળ એ ઔષધિ શાક છે. પછી ગલકા, દૂધી ને તુરિયા અને કારેલા એ ખૂબ સારા શાક છે. ભાજી ખૂબ સારી છે.
પછી આ બધા શાક સાંજના છે. બપોરે માત્ર કોઈ પણ શાક ખાઈ શકાય. લીલા સૂકા કઠોળ, ભીંડો, ગુવાર. સાંજે ભીંડો ખાઈ એટલે પાચન તંત્ર પતી જાય અને બ્લોકેજ આવે. એટલે ભીંડો ગુવાર સાંજે ખાવાના શાક જ નથી. એક પણ લીલા સૂકા કઠોળ સાંજે ખવાય. એમાં વેલામાં થતા શાક, રીંગણ અને ભાજી, આટલું જ સાંજે ખાઈ શકાય. પછી મસાલામાં લાલ લસણ, જીરું અને હળદર શ્રેષ્ઠ છે. એટલે આવી રસોઈ કળા ભારતની છે ને એ આયુર્વેદ વિજ્ઞાન છે. વંધ્યત્વના કારણો કહી દો. અત્યારે IVF સેન્ટર ગલીએ ગલીએ ખુલે છે. એમાં પહેલા તો રાસાયણિક ખાતર અને દવાવાળો આહાર, બીજું આ શહેરની હવા. આપણે શહેરમાં રહીએ છીએ અને આખા ભારતને હડકવા પડ્યો છે. ગામડામાં રહેવું આ મહાવિનાશ છે. આ મહાવિનાશ લાવશે, મહાવિનાશ લાવશે. કુટુંબ નહીં હોય, રાષ્ટ્ર નહીં હોય, સંસ્કૃતિ નહીં હોય, કાંઈ બધું જ નાશ થવાનું છે. 20 લાખની વસ્તીથી લઈને 5 કરોડની વસ્તીના દેશ શહેરમાં બધાનો 100% સમાવેશ ન થયો તો આ 150 કરોડનો થશે. આ કેળવણી લઈને જાઓ કે અમે ગામડામાં રહેશું અને અહીંયા આદર્શ જીવન ઊભું કરશું અને તમારા પાછળ દેશ હાલશે. આ ઊભું કરી બતાવો. એટલે અમારે ત્યાં ફેક્ટરી છે, મજબૂરી છે. તોય હું તો 30% જ અહીં રહું છું, 70% વાડીએ રહું છું. મારી વાડી ખૂબ સરસ છે નજીકમાં. એટલે આવી રીતે આ પદાર્થના ગુણધર્મનું જ્ઞાન સ્ત્રીને હોવું જોઈએ. પછી ધીમા તાપે પકાવવાનું. કુકરની રસોઈ પણ પોષણ આપતી નથી. જાડા તપેલામાં ધીમા તાપે રાંધેલું આહાર સૌથી માટીના વાસણમાં શ્રેષ્ઠ છે. પછી જાડા લોખંડનું વાસણ, પિત્તળનું વાસણ, સ્ટીલનું વાસણ એ પણ ઉત્તમ છે. એલ્યુમિનિયમના વાસણમાં કદી ના રંધાય. એ મોનોકોટો જંતુનાશક ઝેર જેટલું હાનિકારક. આપણી સંસ્થામાં પણ એલ્યુમિનિયમના વાસણ હોય તો કાઢી નાખવા જોઈએ. અમે આદિવાસી ગામોમાં પણ હતા જ નહીં, પણ હા પ્રતિબંધ કરી દીધો. ઘરમાં ના વાપરે. ઘરમાં ત્યાં તો આદિવાસી સમાજમાં પિત્તળના, લોખંડના, ત્રાંબાના વાસણ છે. એટલે ધીમા તાપે રસોઈ બનાવવાની. ચૂલા ઉપરની રસોઈ શ્રેષ્ઠ છે ગેસ કરતા. એના ગુણધર્મો ઊંચા છે. પછી આહાર વિશે કહું. હવે દૈનિક જીવન ક્રિયા. 33 શક્તિથી આ જગત ચાલે છે. ગાયમાં 33 કરોડ દેવો નથી. હિન્દુઓના 33 કરોડ ભગવાન છે જ નહીં. આ બધા અજ્ઞાનીઓ આવા પ્રચાર કરે, કુપ્રચાર કરે છે. 33 શક્તિ છે બ્રહ્માંડમાં. 8 પ્રકૃતિ તત્વો, ધરતી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, ચંદ્ર, નક્ષત્ર અને સૂર્યોદય પહેલાનો 1.5 કલાક. 11 અગ્નિ તત્વો, 12 મહિનાની 12 સૂર્ય શક્તિ, 1 આકાશી વીજળી અને 1 પરમાત્માનો અંશ. એ ગાયમાં છે અને એ બ્રહ્માંડમાં છે. એનાથી આપણે જૈનમાં પોષણ પામીએ છીએ, જીવીએ છીએ, વિકાસ કરીએ છીએ. અને એમાં ઉષાકાળને સૂર્ય જેટલો મહત્વનો કીધો છે, ધરતીને પાણી જેટલો કીધો છે. અમારે ઉનામાં દમણિયા સાહેબ આયુર્વેદના મહાન ઋષિ એમ કહે, સૂર્યોદય પછી ઉઠે ને એને ઈશ્વર પણ નિરોગી રાખી ના શકે. આ પ્રકૃતિ વિજ્ઞાન છે. સૃષ્ટિના જન્મથી અંત સુધી કોઈ દી અચલ હોય, બદલે. જેમ સૂર્યનો ટાઈમ બદલશે ઉગવાનો, તો સૂર્યોદય પહેલા ઉઠવું જોઈએ, ઉઠવું જોઈએ, ઉઠવું જોઈએ. અને જે ઘરમાં સ્ત્રી ના ઉઠે ને એ ઘરનો દાટ વળી જાય. પછી છોકરા ક્યાંથી ઉઠે? એટલે અમે 5 વાગે ઉઠી જઈએ. મારા દીકરાને બહુ પૈણે મેં કીધું 2 વાગ્યા પહેલા ઉઠી જવાનું છે. હું એ શબ્દ બેન બોલી ગયો કે પછી એમ અમારાથી ન ઉઠાય. તો બેટા દરિયામાં પડીને મરી જવાય, પણ 2 વાગ્યા પછી ના ઉઠાયો. આવી સ્ત્રીને આવો બાપ હોવો જોઈએ ઘરમાં. કે આપણા તો કોઈ મૂલ્યો જ નહીં. કે જેને જેવા કપડાં પહેરવા પડે, જેને જ્યારે ખાવા બેહવું હોય ત્યારે બેહે, જેને જ્યારે ઉઠવું હોય ત્યારે ઉઠે. આને ઘર કહેવાય? આના કરતાં ધર્મશાળા હારી અને હકીકતે હારી. કે અહીંયા આપણને કહી દે કે તમારો ટાઈમ 9 વાગે પૂરો થાય તો ભાઈ રૂમ ખાલી કરી દો. કેમ? એટલે ઘરમાં નિયમો હોવા જોઈએ. તમારે નિયમવાળી સ્ત્રી થવાનું છે. 5 વાગે ઉઠો, ઉઠીને ઉભડે પૈગે બેસીને ગરમ પાણી પીવો. પાચન તંત્ર કાયમ સુધરે છે. ઝેર પી લોહીમાં ચડે, એટલે જ માણસ મરે ને. ગરમ પાણી પીવું ની લોહીમાં ચડે ખાલી પેટે. અને એક એક નળીને ચોખ્ખી કરી નાખે. બ્લોકેજ આવે જ નહીં, આ હાંધા જકડાય જ નહીં. એટલે સવારે ઉઠીને ગરમ પાણી ફરજિયાત પીવું જોઈએ, 1 ગ્લાસથી 2 ગ્લાસ. પછી 30 થી 45 મિનિટ કંઈ ખાવાનું નહીં. એટલે પાચન તંત્ર શુદ્ધ થઈ જાય. પછી સવારે ગમે તે ખાવ, બધું પચી જશે.
બપોરે ગમે તે ખાવ, સૂર્યની હાજરીમાં બધું પચી જશે, પણ સાંજે કડક નિયમ છે કે સાંજે ખાટું ક્યારેય ના ખવાય. ટમેટાનો કટકો દાળ શાકમાં ના નખાય, લીંબુ અને અથાણું ખાય, આથાવાળું ખાય, પીઝા પાઉં બ્રેડ, એને ઈશ્વર પણ નિરોગી ના રાખી શકે. એ મેંદાની વસ્તુ તો ખાવા જ નહીં જ નથી. પણ તમારે ચોખાની ઈડલી ખાવાની હોય તો સવારે કાં બપોરે ખાઓ, ઢોસા ખાવાના હોય તો સવારે ને બપોરે ખાઓ, અથાણું સવારે ને બપોરે ખાઓ. અથાણું બને ત્યાં સુધી ઓછું જ ખાવું, એ નુકસાનકારક છે. દમણીયા સાહેબને એમ કેવું એ નુકસાનકારક છે, ઓછું ખાવ, બરાબર, પણ એ બપોર સુધી ખાવ, સાંજે ન ખવાય. દમણીયા સાહેબે એ કીધું કે અત્રિ ઋષિને પૂછ્યું કે દુનિયા એટલી રોગી છે એનું કારણ શું? તો કે રાત્રિ ભોજન. એટલે સૂર્યોદય પહેલા જ જમી લેવાનું પરમ વિજ્ઞાન ઋષિ આપતા ગયા છે. વેદમાં ને આયુર્વેદમાં, પછી જૈન ધર્મમાં પણ એ વાત આવી, પણ મૂળ વાત એ વેદની આયુર્વેદની છે, બરોબર. અને પછી આપણે ના ખાઈ શકીએ ભણતર કે ઉદ્યોગ નહીં શકે. એ છોકરીઓ, એ તું અહીંયા હું વાત કરે? આ અજ્ઞાનની પરાકાષ્ઠા છે, આ માથે ઓઢેલી છોકરી. આટલી મહત્વની વાત આલે ને તમને અહીંયા વચ્ચે બકબક હુજે છે. હવે હું પૂરું કરું છું, પણ એકાગ્રતાથી સાંભળો કે સાંજે ખાટું ખાવાનું જ નહીં. સાંજે બને ત્યાં સુધી 7 વાગ્યા સુધી, 7:30 સુધી ખાઈ લેવું જોઈએ. જમ્યા પછી કાંઈ જ ના લઈ શકાય સિવાય કે ગાયનું ગરમ દૂધ. અમે 25 વર્ષથી ઘરે પૂછ્યું નથી કે ઠંડુ લેશો, ગરમ લેશો, શરબત લેશો, નહીં. 5 વાગ્યા પછી કોઈને શરબત પાવું ને એ પણ ઝેર પાવા સમાન છે. 3 વાગ્યા સુધી જ ખવાય અને ફળ બધાય બપોર સુધી જ ખવાય. અને લોકો શ્રાવણ મહિનો રહે ને રાતે કેળા ખાય અને અધોગતિ કરીએ પેટની. 1 મહિનો થાય ને ત્યાં સત્યનાશ વાળી થાય. કેળા 1 વાગ્યા સુધી જ ખાવાના છે. એટલે આ આહાર વિજ્ઞાન ઋષિઓ આપતા ગયા. ઘણું બધું ઊંડું છે. સાંજે હળવું ખાવું, પછી જમતા જમતા મોબાઈલ ના ઉપાડાય. અમારે ઘરે મનાય છે મહેમાનને, અમે એમ જ કહી મોબાઈલ અહીં મૂકી દો જમવા આવો. મહેમાનને મોબાઈલ લઈને બેહવા નહીં દેવાના. અમે તો ના બેસીએ, ચાવીને ખાવાનું. 32 થી 30 થી 50 વખત એક કોળિયો ચાવવો જોઈએ, તો બધું જ છે ને શક્તિમાં રૂપાંતરણ થાય. ચાવ્યા વગર ખાવ ને એટલે ઝેર ભરાય અને ચરબીમાં રૂપાંતરણ થાય. જેને જાડું શરીર હોય ને એ ખાલી ચાવીને ખાવ, વર્ષે 4-5 કિલો વજન ઉતરી જાય. ખાલી ચાવીને ખાવ અને સપ્રમાણ જ ખવાય. પછી અત્યારે હું વડલાની વડવાઈનું દાંતણ અને દેશી બાવળનો પૈડિયો ચાવી એને પેઢા ઉપર માલિશ કરીને આવ્યો છું. મેં ખૂબ અભ્યાસ કર્યો અને દુનિયાને મારી ચેલેન્જ છે કે બ્રશ અને આ કોલગેટ એ દાંતના મહાશત્રુ છે. એ આવ્યા ને એટલે ગલીએ ગલીએ દાંતના દવાખાના થઈ ગયા. આદિવાસી ક્ષેત્રમાં એક પણ દાંતનું દવાખાનું નથી, કારણ કે એ દાંતણ કરે છે. એટલે દાંત બ્રશ વિજ્ઞાન નથી, એ વેપાર છે. અને દુર્ભાગ્ય છે કે તમે તો ભૂલકા છુઓ, અમે બધા એના ગુલામ છીએ. એટલે આપણે છોડી જ દેવું જોઈએ. તો શું કરવાનું? ફૂડી રાખો ગાડીમાં, સ્કૂટરમાં, લીમડાના, કરંજના, વડલાની વડવાઈના દાંતણ વાટી, એમાં કાંટાઈ ન હોય. અઠવાડિયું દાંતણ રાખો. અમે અવડાવડા દાંતણ વાટી આવી, દાંતણ કરી સૂડીથી કાપી નાખી. ઘરમાં સૂડી જુદી હોય, ધોઈને મૂકી દઈ. એક દાંતણ અમે 4-5 દિવસ હાકી. તો કોને દાંતણ લેવા જવામાં તકલીફ પડવાની છે ભાઈ? અને એક વખત ઘર બહાર ન નીકળે ને માણસે શું કરવા ગણવા જોઈએ? બેનો હોય તો બહાર તો થવું જ જોઈએ. ક્યાંક તાર રસ્તામાં ઝાડું આવે ત્યાંથી કાપી લેવાના. હરિયો રાખો ભેગો આકડવાળો. આ ઈચ્છા શક્તિ છે. પછી દંત મંજનને મીઠાથી દાંત સાફ કરો. ખાલી દંત મંજનને મીઠું મિક્સ કરી સવાર સાંજ કરો. તમારી જિંદગીમાં દાંત જાય ને તો એ પાપ મને. અને સૂતી વખતે મીઠું ચાવવાનું. આ દાઢમાં ખોરાક ચોટેલો રહીએ ને એટલે જ દાંત પડે છે અને દાંત હળે છે. મીઠાથી નીકળી જાય અને મીઠું હળવું હળવું કસવાનું, આમ જોરથી નહીં, અંદર બાર કોગળા કરીને સૂઈ જાઓ. હું તમને વચન આપું છું, 100 વર્ષ જીવશો તો દાંતને કાંઈ નહીં થાય. મારી તો વિનંતી છે કે છાત્રાલની દીકરીઓને મીઠું આપો રૂમે રૂમે, કે સાંજે મીઠાના કોગળા કરીને જ સૂવે. અને આજથી તમે આ પ્રતિજ્ઞા લેજો. એટલે આ દિનચર્યા છે. 5-5:30 ઉઠો. અમે 10 વાગે મહેમાનને ઘડિયાળ બતાવી કે 10 થઈ ગયા, એટલે હોઈ જાઓ. આલ્યો મીઠું દાંત સાફ કરો અને હોઈ જાઓ. મહેમાનને દાંત સાફ કરાવી, મહેમાનને 6 વાગે ઉઠાડી દઈ. અમે ફેક્ટરીએ ગાયું રાખી છે, ગાયના દૂધ ઘી છાશ ખાઈ છે, વાડીમાં ઓર્ગેનિક શાકભાજી કરી છે, 30 જાતના
ત્રણેય ઋતુમાં થઈ. અને એ શાકભાજી તમે ખાઈ છીએ. અત્યારે અમારી વાડીમાં 11 જાતના રીંગણ, 5 જાતના મરચાં, 3 જાતની દૂધી, 2 જાતના ગલકા, 3 જાતના તુરિયા, 5 જાતની ભાજી અને બાકીનું બધું 5 જાતના કંદ હોય, લસણ, ડુંગળી, મૂળા, બીટ, ગાજર, 50 જાતનું શાક થાય. નાનું મોટું ગણો ને, ફુદીનોથી લઈને ઓલા અજમાના પાન, ભજીયા બનાવી 50 જાતનું થાય છે. આ ઈચ્છા શક્તિ કેળવવાની છે. ખેડૂતો આ કરી શકે, તમે ભવિષ્યમાં ખેતી કરો તો એ કરી શકો. એટલે ઝેર વગરનું ખાવું, બરાબર. વહેલું ઉઠવું, બેસીને સવારે પાણી પીવું, અને સૂર્યાસ્ત પછી માટલાનું પાણી પણ ઝેર છે. અને આપણે ફ્રીજ દાતાઓ બધી હોસ્ટેલમાં કુલર આપે, ખરેખર ગીઝર આપવાની જરૂર છે તો પુણ્ય થાય. આ તો પાપ થાય. છોકરીઓ રાતે 11 વાગે ઘરે ટાઢું પાણી પીવે છે અને ઝેર સમાન છે. એક ક્રિકેટર ખૂબ દોડે પણ ઠંડુ પાણી પીવે, 1 સેકન્ડમાં એટેક આવી ગયા. આજે ક્રિકેટર મરી ગયા ને, એ ટાઢું પાણી પીવાથી મરી ગયા છે. કે તમે પરસેવો પાડ્યો અને ઠંડુ પાણી પીવો, સીધું લોહીની ને ઠારી નાખે, પૂરું કરી દે. એટલે હાંફ ચડે પછી તરત પાણી ના પીવું અને એ ગરમ પાણી પીવું. કોઈ દી કોઈને કાંઈ નહીં થાય. સૂર્યાસ્ત પછી પાણી પીવાનું નથી, પીવું પડે તો ગરમ પાણી પીવો. અમે મહેમાનને ગરમ પાણી પીરસીએ છીએ. એટલે આ અમારી દિનચર્યા છે. અમે ઓર્ગેનિક ગાયના શાકભાજી, ઓર્ગેનિક શાકભાજી અનાજ ખાઈએ છીએ, ગાયના દૂધથી ખાઈએ છીએ, કોલ્ડ ડ્રિંક્સ પીતા નથી. બજારની ચીજ બેટા કોઈ દી ન ખવાય. તમને પડીકા પ્રત્યે મોહ છે ને, એ તમને 100 રોગમાં ડૂબાડી દેશે. મા બાપ નાસ્તો લઈને આવે તો સુખડી લઈને આવે, સેવ મમરા લઈને આવે, દાળિયા ખજૂરને સિંગ લઈને આવે. એ બુદ્ધિમાન પ્રજા છે, એ બુદ્ધિમાન મા બાપ છે. ક્યારેય આગ્રહ ન રાખો અમને પીઝા ખવડાવો, અમને આ ખવડાવો, અમને આ ખવડાવો. નહીં, પ્રાકૃતિક. હું તો એમ કહું, આહાર વિજ્ઞાનની રીતે, વેદના મૂલ્યોની રીતે આ સંસ્થા ભારતીય સંસ્કૃતિનો પ્રાણરૂપ સંસ્થા છે. કે આજે સરકારી સ્કૂલમાં વિદ્યાર્થી નથી મળતા અને અહીંયા લાગવગ કરાવે લોકો. ભલામણ અમને કેમ ભલામણ કરી દો, અમારી દીકરીને લઈ લો ને. તમારું સદભાગ્ય છે કે તમે એવી સંસ્થામાં ભણો છો કે જ્યાં આવા સંસ્કાર છે, આવું શિક્ષણ છે. હવે આમાં આયુર્વેદ વિજ્ઞાન મુજબની રસોઈ કળા ઉમેરાઈ જાય, વેદના સંસ્કાર ઉમેરાઈ જાય તો આ વૈદિક કાળની તક્ષશિલા જેવી વૈદિક વિદ્યાપીઠ બની શકશે, એમાં કોઈ સંદેહ નથી. એટલે આ બાબતમાં તમે બધા વિચારો, તમે બધા સાથ આપો કે અમારે 100 વર્ષ જીવવું છે, સંપૂર્ણ તંદુરસ્ત જીવવું છે, કાર્યક્ષમ જીવવું છે, કે 75 વર્ષે અમે અમારું કાર્ય સંભાળી શકીએ એવું જીવન જીવવું છે. તો બજારના પદાર્થો, મેંદો, કોલ્ડ ડ્રિંક્સ, કોલગેટ, બ્રશ, એ બધા ઝેરનો ત્યાગ કરો. પ્રાકૃતિક આહાર ખાઓ, ચાવીને ખાઓ, ટાઈમે જ ખાઓ. એક ટાઈમે હું 18 વર્ષનો હતો, મારી જિંદગીમાં નાસ્તો નથી કર્યો. અને સિટીમાં તે મહેમાન આવ્યા તો નાસ્તો લ્યો મારી નાખવાના ધંધા છે. માણસને 3 જ વખત ખવાય, સવાર, બપોર, સાંજ. વચ્ચે ખવાય જ નહીં. અને ચોકલેટ તો કોઈ દી ન ખવાય. આજે હું આવ્યો છું, મેં 19 વર્ષે ચોકલેટ લીધી, કારણ કે આમ નાના હતા ચોકલેટ નહોતી, ઓલા પીપરના ગોળા મળતા, આમ નાના હતા. તો આ મારી સત્ય ઘટના કહું, એ ચોકલેટ મેં ખાધી, કંઈક 5-10 રૂપિયાની લાવ્યો હતો. અહીં દાઢમાં ફસાઈને ચોટી, તે જીભેથી બળ કર્યું, ના નીકળી. હરીસામ જોયું તો એ ફસાઈ લીધી. પછી સોય લઈને કાઢી અને તેથી સંકલ્પ કર્યો કે ગયડું જ્યાં ચોંટ્યું રહીએ ત્યાં સડો પડે. જે મા બાપ પોતાના બાળકોને ચોકલેટ ખવડાવે છે ને એના શત્રુ છે. અને મેં મારા જીવનમાં કોઈ દી મારા છોકરાઓને કોઈના છોકરાને ચોકલેટ નથી લઈ દીધી. નહીં એટલે નહીં જ. જ્યાં જઈ ત્યાં કિલો જામફળ લેતા જઈ, કિલો સફરજન લેતા જઈ, કિલો બોર લેતા જઈ, ભાઈ ચોકલેટો લઈને શું કરો જઈ. અને તમે આ પરિવર્તન કરો, કારણ કે તમે એક ઘડવૈયા છો. કે ક્યાંય આ તો બીજા લઈ જાય, બીજા કોલ્ડ ડ્રિંક્સ પાય એટલે આપણે પાવાનું, બીજા ચોકલેટ ખવડાવે એટલે આપણે ખવડાવવાની. આ પરિવર્તન અહીંથી પણ આવે. અને આપણે દીકરીઓને આયુર્વેદિક આહાર વિજ્ઞાન પ્રમાણે ભોજન આપીએ, એના સંસ્કાર આપીએ, વૈદિક સનાતન સંસ્કૃતિના સંસ્કાર આપીએ. અને અહીંથી એવી દીકરીઓ ઊભી થાય કે એના આધારે એક ઘર છે ની ધરતી ઉપરનું સ્વર્ગ બને, એ દાંપત્ય છે ની દેવરૂપ હોય, અને સનાતન સંસ્કૃતિ ભારત છે ને એ મહાન બને. એવા સંસ્કાર લઈને અહીંથી જાઓ, એવી શુભકામના. અસ્તુ. ભારત માતા કી જય.
ઘણું બધું